નમસ્કાર મિત્રો, લાંબા સમય બાદ આપણે મળી રહ્યા છીએ. નવા વર્ષના નૂતન વર્ષ ગુજરાત રાજ્યમાંથી માવઠાનું સંકટ જોવા મળી રહ્યું છે, તેના વિશે વાત કરશું. ચેનલ પર નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. વર્તમાન પરિસ્થિતિથી અરબ સાગરમાં મજબૂત સિસ્ટમ જોવા મળી રહી છે, જેનાથી ગુજરાત રાજ્યમાં માવઠાનું સંકટ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર, પૂર્વ સૌરાષ્ટ્ર હોય, ઉત્તર સૌરાષ્ટ્રમાં માવઠાનું સંકટ જોવા મળી શકે છે. મિત્રો, આ માવઠું લાંબા સમય સુધી જોવા મળશે અને વધુ વરસાદ જોવા મળશે. આવતીકાલથી ગુજરાત રાજ્યમાં વરસાદના પ્રમાણ અને વિસ્તારમાં વધારો થવા જઈ રહ્યો છે. મિત્રો, તમારી ખેતીવાડીનું કામકાજ હોય તો તેને પૂરું કરી દેવું. આવતીકાલથી ગુજરાત રાજ્યમાં બપોર બાદ સૌરાષ્ટ્રના ઘણા એવા વિસ્તારોમાં વધુ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. આવતીકાલે ઉત્તર ગુજરાત હોય, મધ્ય પૂર્વ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ જોવા મળી શકે છે. દરિયાઈ પટ્ટી તો સાવધાન જ રહીજો. આગામી 4-5 દિવસ સુધી ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે માવઠું જોવા મળી શકે છે. મિત્રો, ઉના હોય, દ્વારકાથી લઈને ભાવનગર સુધીના દરિયાઈ પટ્ટીમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. મિત્રો, સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ 2 દિવસ બાદ ત્યાં પણ વરસાદ જોવા મળી શકે છે. મિત્રો, આવતીકાલે વરસાદની વાત કરીએ તો આવતીકાલે વરસાદ અમરેલી હોય, જુનાગઢ હોય, વેરાવળ હોય, ઉના હોય, મહુવા હોય, અલંગ, ભાવનગર, પોરબંદર, ભાનવડમાં વરસાદની શરૂઆત થઈ જશે. મિત્રો, પોરબંદરના આજુબાજુના વિસ્તારો સાવધાન રહીજો. ભારે અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. મિત્રો, વેરાવળ હોય, ઉના હોય, મહુવા હોય, અમરેલી, સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીથી વરસાદની શરૂઆત થશે. મિત્રો, કરા સાથે વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા આજુબાજુના વિસ્તારો હોય, અમદાવાદ આજુબાજુ હોય, સુરેન્દ્રનગર, થાન, જામનગર, પાલનપુર આજુબાજુ, ઈડરમાં પણ વરસાદની શરૂઆત થઈ શકે છે. મિત્રો, દાહોદ હોય, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળી શકે છે. મિત્રો, તો તમારો ઘાસચારો સુરક્ષિત જગ્યાએ ઢાંકી દેવો. ખેતરમાં મગફળી જેવા પાક, સોયાબીન જેવા પાક હોય તો તેને સુરક્ષિત જગ્યાએ પહોંચાડી દેવા. મિત્રો, આવતીકાલથી ભારેથી અતિભારે માવઠું જોવા મળી શકે છે. મિત્રો, લાંબા સમય સુધી આ માવઠું જોવા મળશે. આગામી 5-6 દિવસ સુધી સૂર્યદેવ ગુજરાત રાજ્યમાંથી જાણે ગાયબ થઈ ગયા હોય તેવો માહોલ પણ જોવા મળી શકે છે. મિત્રો, આ માવઠું સૌરાષ્ટ્રની અંદર બહુ ખરાબ રીતે નુકસાન કરી શકે છે. મિત્રો, એટલે સાવધાન રહેજો. ભારેથી અતિભારે માવઠું જોવા મળી શકે છે. મિત્રો, જુનાગઢ હોય, ઉના હોય માં ભારેથી અતિભારે માવઠું જોવા મળી શકે છે. મિત્રો, વધુ અપડેટ માટે જોડાયેલા રહો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. તમારા મિત્રને શેર કરતા રહો. ધન્યવાદ.